વર્ષો અગાઉ રાજસ્થાનથી ધંધા અને કામકાજ અર્થે મારવાડી માળી સમાજના લોકો બનાસકાંઠામાં આવ્યા અને ત્યારબાદ તેઓ બનાસકાંઠામાં જ સ્થાયી થયા છે। ત્યારે આ મારવાડી માળી સમાજ પોતાની પરંપરાગત અને સંસ્કૃતિ વિસરાઈ ન જાય તે માટે ડીસાના જીજી વિદ્યા સંકુલ ખાતે ગેર અને લૂરનું નૃત્ય કરીને પર્વની ઉજવણી કરે છે। આ નૃત્યમાં પુરુષો લાકડીઓ વડે ચામડાનો બનાવેલ સંઘ વગાડી દાંડિયા રાસની જેમ લાકડીઓથી નૃત્ય કરતા હોય છે, તેને ગેર નૃત્ય કહેવામાં આવે છે। ત્યારે મહિલાઓ દ્વારા સામસામે બે ટીમો બનાવીને સામસામે ગીતો ગાતી જતી હોય છે અને તેને લૂર કહેવામાં આવે છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પણ ગેર નૃત્ય કરીને ઉત્સવમાં ભાગ લેતા હોય છે। ત્યારે જો કે સમગ્ર જિલ્લામાંથી માળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ આ ગેર અને લૂર જોવા માટે ઉમટી પડતા હોય છે। ત્યારે આજે પરંપરાગત જે નૃત્ય કરવામાં આવે છે, જેને બે નામ આપવામાં આવ્યા છે, ગેર અને લૂર। આ ગેર કે જેમાં પુરુષો એ લાકડીઓ વડે ચામડાનો બનાવેલો સંઘ વગાડતા હોય છે અને દાંડિયા રાસની જેમ લાકડીઓથી નૃત્ય કરતા હોય છે, જેને ગેર નૃત્ય કહેવામાં આવે છે। જ્યારે લૂર જે છે એ કહેવામાં આવે છે મહિલાઓ દ્વારા જે સામસામે બે ટીમો બનાવીને ગીતો ગાવામાં આવે તેને। આદિ અનાદિથી જે લોકો મારવાડમાં રહેતા હતા એ મારવાડી લોકો જ્યાં જ્યાં સ્થળાંતર કર્યું, અમારી આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વર્ષોથી ગેર અને લૂર નૃત્યની પ્રથા છે। હોળી ધૂળેટીથી લઈને શીતળા સાતમ સુધી દરેક મારવાડી, પછી મારવાડી માળી હોય, મારવાડી દરબાર હોય, મારવાડી દલિત હોય, કોઈ પણ જે લોકો રાજસ્થાનથી માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા છે એ બધા જ લોકો આજના દિવસે ધૂળેટીના દિવસેથી લઈને સાતમ સુધી ગેર નૃત્ય કરે છે। અમારી મહિલાઓ લૂર લે છે અને સામાજિક એકતાનો એક બહુ મોટો પ્રસંગ છે। માળી સમાજ માટે હોળીનો તહેવાર આવે એટલે મારવાડી સૌ સમાજ જે છે એના માટે મહત્વનો તહેવાર છે। એવું કહેવાય છે કે દિવાળી તો અઠે કટે પણ હોળી તો પોતાના માદરે વતને, અને આ પ્રસંગે માળી સમાજ સૌ એક થઈ અને આજના દિને ગેર રમતો હોય છે અને સૌ એક સાથે બધા જ જે પોતે બહાર રહેતા હોય પણ આવીને આ ઉત્સવ ઉજવતા હોય છે। હોળીના દિવસે અમારી સમાજ આખી અહીંયા વાડી ઉપર અહીંયા ભેગી થાય છે। જેન્ટ્સો બધા દંડા લઈ અને ગેર રમે છે અને લેડીઝો બધી સામે ઊભી રહી અને ગેર નૃત્ય કરે છે। અને એ દિવસે અમારે જે છોકરાઓ થાય છે, જેમની પહેલી હોળી થાય છે, તેમને ઢૂંઢાડવામાં બી આવે છે અને ગોળ અને ધાણીનો પ્રસાદ પણ અહીંયા આપવામાં આવે છે।